કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલ સંબોધન કરી રહ્યા છે। કે આવવા જવામાં ક્યાંય કોઈ તકલીફ ના પડે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકેના ફોટા સાથેના સિક્કા ભાજપના મારીને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે ભાજપ તરફથી જે એફિડેવિટ એ દીકરીએ ફાઇલ કરી છે એમાં ભાજપના તરફથી અપાયેલા એ કાર્ડની કોપી કોર્ટ સમક્ષ એમણે રજૂ કરી છે। ફરિયાદમાં પણ એમણે જણાવ્યું છે કે નામ સાથે અને આટલા બધા દિવસો પછી ગઈકાલે ચાલ ચલન અને ચરિત્રની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી અને એ તો જેવું કુવામાં હોય એવું હવેડામાં આવે જેના મુખિયા પોતાના દીકરાની દીકરી જેવડી નાની દીકરીની જો જાસૂસી કરાવતા હોય અને એ જાસૂસીના તમામ પુરાવાઓ બહાર આવ્યા હોય તો એ ઉપરથી જ્યાં આવું ચાલતું હોય ત્યાં નીચે પણ આમ જ હોય એ આ ફરિયાદ સ્વયં સ્પષ્ટ છે। આપ જોશો તો ખ્યાલ આવશે। અમારી માંગ છે કે દોષિતને પૂરેપૂરી સજા થાય અને પૂરો ન્યાય મળે જેની અપેક્ષા અત્યારે ઓછી એટલા માટે છે કે ગુનો કરનાર ગુનેગારોએ ત્યારે કહ્યું હતું ગુનેગારો ભાજપના નેતાઓ છે જેમને સસ્પેન્ડ કરવાનો ગઈકાલે કચ્છના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે પ્રેસ નોટ આપીને ઉલ્લેખ કર્યો છે કે આ અમારા હોદ્દેદારો હતા અને હવે એમને સસ્પેન્ડ કરીએ છીએ। પણ જો વ્યાજબી તપાસ થાય તો કચ્છની જનતાની જે લોકવાયકા છે એ પ્રમાણે આ તો માત્ર મોહરા છે, મોટા ગજાના માણસો પણ છે ને આવી બીજી અનેક દીકરીઓ જે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે આવી તો કેટલી દીકરીઓનો અમે આ રીતે ઉપયોગ કરીએ છીએ ભાજપની કાર્યકર્તા બનાવવાની નશીલો પદાર્થ પાઈને વિડીયો ક્લિપ એક વખત ઉતારી લેવાની અને એ વિડીયો ક્લિપના આધાર પર વારંવાર એનું બ્લેકમેલિંગ કરવાનું। અગાઉ પણ એક ઘટના માંડવી તાલુકામાં એક આદિવાસી મહિલા ઉપર ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કુકર્મ કર્યું જેની તપાસમાં પણ ભીનું સંકેલાવવામાં આવ્યું। ત્યારે આ તપાસમાં યોગ્ય ન્યાય મળે ને ત્યારે જ મળે। પાટણમાં પણ આ જ રીતે આવી જ ઘટના જેની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચાલ ચલન અને ચરિત્ર શબ્દોમાં જુદું અને વ્યવહાર અને વર્તનમાં જુદું એ આની વાસ્તવિકતા છે। ત્યારે અમે માંગ કરીએ છીએ કોર્ટ મોનિટર્ડ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। હું જ ચોર, હું જ કોટવાળ, હું જ પોલીસ એમ પોતે જ છાવરવા માટે પોતાની એસઆઈટી બનાવે એમાંથી કોઈ પરિણામ નહીં આવવાના કારણ કે એસઆઈટીમાં તો પાછા ગોતીને પોતાના જ મળતિયા મૂકવાના અને ક્લીન ચીટ ગંભીર ગુનાઓમાં જેમ એમના મોટા માથાઓએ લીધી છે અને મોટા ગુનેગારોને પુરસ્કારો આપે છે એવી જ પ્રક્રિયા અહીંયા ન થાય એટલા માટે કોર્ટ મોનિટર્ડ ઇન્વેસ્ટિગેશન અને કોર્ટ એસઆઈટી બનાવે સરકાર નહીં કે ક્યાં અધિકારી તપાસ કરશે તો જ આનો સાચો ન્યાય મળે। ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી ભાવનગર જિલ્લાના કરમદિયા ગામ ખાતે એક માલધારી યુવાન દેવાભાઈ પરમાર હિમસ્ખલનથી જેનું સરહદ પર રક્ષા કરતા કરતા મૃત્યુ થયું હતું એની મુલાકાત લીધી હતી। કોંગ્રેસ શાસિત ભાવનગર જિલ્લા પંચાયતે શહીદ પુરસ્કાર તરીકે એમને 51,000 રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે। ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી આ ગામની હજી સુધી